સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ નારદજીની કથા। હું દાસી પુત્ર હતો, પરંતુ મેં 4 મહિના કનૈયાની કથા સાંભળી। મને સંતોની સેવા કરવાનો સુંદર મોકો મળ્યો। તેનાથી મને તેમનો સત્સંગ થયો અને મારું જીવન સુધર્યું। આ પહેલાં મને આચાર વિચારનું ભાન હતું નહીં, પરંતુ મેં કૃષ્ણ કથા સાંભળી એટલે મારું જીવન પલટાયું। આ બધી મારા ગુરુની કૃપા છે। વ્યાસજીએ કહ્યું, મને તમારા પૂર્વજન્મની કથા સવિસ્તારથી કહી સંભળાવો। નારદજીએ કહ્યું, સાંભળો। હું 7-8 વર્ષનો હતો। મારા પિતા હું નાનો હતો ત્યારે જ મરણ પામ્યા। મારી માતા દાસી તરીકે કામ કરતી હતી। હું દાસી પુત્ર હતો। હું ભીલ બાળકો સાથે આખો દિવસ રમ્યા કરતો। એક દિવસ મારા પુણ્યનો ઉદય થતાં અમે જે ગામમાં રહેતા હતા ત્યાં ફરતા ફરતા સાધુઓની મંડળી આવી ચડી। ગામ લોકોએ તે સંત મહાત્માઓને અમારા ગામમાં ચાતુર્માસ ગાળવા કહ્યું। સાધુઓ અમારા ગામમાં ચાતુર્માસ ગાળવા રોકાઈ ગયા। ગામ લોકોએ મને તે સાધુ મહાત્માઓની સેવામાં રહેવા જણાવ્યું। આ સાંભળી હું ખૂબ જ રાજી થઈ ગયો। હું દરરોજ તે સાધુ મહાત્માઓ માટે પૂજાના ફૂલ, તુલસી આદિ લાવી આપતો। તેમના દરેક કામમાં હું મદદ કરતો। મને સંતોના દર્શનની સાથે તેમની સેવાનો પણ લાભ મળ્યો। પ્રત્યક્ષ સેવાથી મારા મનની વાસના જતી રહી। મારા અંદરના વિકારો નાશ પામ્યા। મારા ગુરુ પ્રભુ ભક્તિના રંગમાં રંગાયેલા હતા। મને સાચા સંતની સેવા કરવા મળી। તેમના સંગથી મને પણ ભક્તિનો રંગ લાગવા લાગ્યો। ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું। ભક્તમાં 3 સદ્ગુણોનું વર્ણન આવશ્યક છે: કથા સાંભળવી, કીર્તન કરવું અને બહુ ઓછું બોલવું। ખૂબ ઓછું બોલનારો સંતોને પ્રિય હોય છે। મારા ગુરુદેવ કૃષ્ણ કથામાં પાગલ બને। મનુષ્ય વારંવાર સંસાર પાછળ પાગલ બને છે। જો તેમાંથી તે મુક્ત થઈ ભગવાન પાછળ પાગલ થાય તો જીવ અને શિવ એક થાય। સંતની આંખો, હૃદય અતિ શુદ્ધ પવિત્ર હોય છે। સંત કદી આંખથી પાપ કરતા નથી। તેમની આંખમાં પરમેશ્વર બેઠેલા હોય છે। સંતની આંખમાં પ્રેમ, કરુણા હોય છે। સંતો જેની સામે જુએ છે તેનું કલ્યાણ થાય છે। શાસ્ત્રની મર્યાદા છે કે ગુરુની આજ્ઞા વગર તેમનું ઉચ્છિષ્ટ ખાવું નહીં। સંત કલ્યાણની ભાવનાથી પ્રસાદ આપે તો કલ્યાણ થાય છે। સંતનું હૃદય પીગળે ને તે બોલીને આપે ત્યારે એમ સમજવું કે આપણા પર પ્રસન્ન થયા છે। મેં આરોગેલા પ્રસાદથી મારા સર્વ દુઃખ નાશ પામ્યા। મારા સર્વ પાપ નાશ પામ્યા। કૃષ્ણને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે। મને તે દિવસથી ભક્તિનો રંગ લાગ્યો। મને બાળકૃષ્ણનો અનુભવ થયો। સંપત્તિ આપીને સુખી કરે તે સંત નહીં, પણ તમારા મનને સુધારે, તમારા સ્વભાવને સુધારે, તમારી ભક્તિને વધારે ને સુખી કરે એ સંત। મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની શુદ્ધિ આ વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુદ્ધ, સંકર્ષણ કરે છે। મેં 4 મહિના સુધી આ પ્રમાણે ગુરુદેવની સતત સેવા કરી। હવે ગુરુજીએ ગામ છોડીને જવાનો સમય આવ્યો। ગુરુજી હવે જવાના છે તે જાણી મને ખૂબ જ દુઃખ થયું। દુર્જન જ્યારે આવે છે ત્યારે દુઃખ આપે છે। સંત છોડીને જાય છે ત્યારે દુઃખી કરીને જાય છે। મેં ગુરુજીને કહ્યું કે ગુરુજી,
આપ મને સાથે લઈ જાઓ, મારી ઉપેક્ષા ન કરો, મને છોડીને ન જાઓ, હું આપને શરણે આવ્યો છું. મારો ત્યાગ ન કરો, હું તમારા ઓટલે પડ્યો રહીશ. તમારું હલકામાં હલકું કામ કરીશ, મને સેવામાં સાથે લઈ જાઓ, મારી ઉપેક્ષા ન કરો. મારા ગુરુજી જ્ઞાની હતા, તેમણે મારા વિધિના લેખને વાંચ્યા અને કહ્યું, તું તારી માતાનો ઋણાનુબંધી પુત્ર છે. તારે આ જન્મમાં તારી માતાનું ઋણ ચૂકવવાનું છે, માટે તારી માતાનો તું ત્યાગ કરીશ નહીં. જો આ જન્મમાં તું તારી માતાનું ઋણ નહીં ચૂકવે તો તારે ફરીથી જન્મ લેવો પડશે, માટે તારી માનો નિસાસો લઈશ નહીં. તે ભજનમાં વિક્ષેપ કરશે. તું ઘરમાં રહી પ્રભુનું ભજન કર. ઘરમાં રહીને પણ પ્રભુનું ભજન થઈ શકે છે. ઘરમાં રહેવું તે પાપ નથી, પણ ઘરને મનમાં રાખવું તે પાપ છે. મારી માને હું જપ કરું તે ગમતું ન હતું, છતાં મેં 12 વર્ષ સુધી દ્વાદશ મંત્રનો જાપ કર્યો. મનુષ્ય જપ કરે તેની સાથે છળકપટ પણ ઘણા કરે છે, તેથી તેના પુણ્યનો નાશ થાય છે. ઠાકોરજી મારી માતાને સદબુદ્ધિ આપશે એમ માની મેં મારી માતાનો અનાદર કર્યો નહીં ને જપ ચાલુ રાખ્યા. એક દિવસ મારી માતા ગૌશાળામાં ગઈ, ત્યાં તેને સર્પદંશ થયો. સૂતજી સાવધાન કરે છે કે સાપ અપરાધીને જ કરડે છે. માએ શરીરનો ત્યાગ કર્યો. પ્રભુએ મારા ઉપર કૃપા કરી. મેં માન્યું કે મારા પર મારા પ્રભુનો અનુગ્રહ થયો. માના શરીરનો અગ્નિદાહ કર્યો. મને આનંદ થયો કે માતાના ઋણમાંથી હું મુક્ત બન્યો. ઘરમાં જે કાંઈ હતું તે સર્વ મેં માની પાછળ વાપરી નાખ્યું. મને પ્રભુમાં શ્રદ્ધા હતી, તેથી મેં કાંઈ જ સંઘર્યું નહીં. જન્મ પહેલાં જ માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર દયાળુ ભગવાન શું મારા પોષણની વ્યવસ્થા નહીં કરે? પરમાત્મા વિશ્વંભર છે. હું પરમાત્માનો છું, તો ભગવાન મારું પોષણ નહીં કરે? મેં કાંઈ પણ લીધા વગર પહેરીએ કપડે ઘરનો ત્યાગ કર્યો. ભગવત સ્મરણ કરતા હું ફરતો હતો. 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. ત્યારબાદ હું ફરતો ફરતો ગંગા નદીના કિનારે આવ્યો. એક પીપળાના ઝાડ નીચે બેસી હું જપ કરતો હતો. જપ ધ્યાન સાથે કરતો હતો. ગુરુદેવે આજ્ઞા કરી હતી કે ખૂબ જપ કરજે. પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડીશ નહીં. મેં ખૂબ જપ કર્યા. ગંગા કિનારે 12 વર્ષ રહ્યો. 24 વર્ષથી ભાવના કરતો હતો કે કનૈયો મારી સાથે છે. મને થતું કે હજુ મારા પૂર્વજન્મના પાપ ઘણા બાકી છે, તેથી જ મને પ્રભુના દર્શન થતા નથી. છતાં મને અતૂટ શ્રદ્ધા હતી કે જરૂર એક દિવસ પ્રભુ મને દર્શન આપશે. ભાવનામાં ભાવથી મને શ્રી કૃષ્ણ દેખાય, પણ પ્રત્યક્ષ બાલ સ્વરૂપ કૃષ્ણના દર્શન થતા નથી. મને શ્રી કૃષ્ણ દર્શનની ખૂબ જ તલપ લાગી હતી. મને થતું કે ક્યારે મને શ્રી કૃષ્ણ અપનાવશે. એક દિવસ હું ધ્યાનમાં બેઠો હતો કે મને સુંદર નીલ પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળતા નિહાળતા મેં જપ ચાલુ જ રાખ્યા. ત્યાં પ્રકાશમાંથી શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની ઝાંખી થઈ. મને શ્રી કૃષ્ણની ઝાંખી થઈ. મારા શ્રી કૃષ્ણે ભાલે કસ્તુરીનું તિલક કર્યું હતું. વક્ષઃ સ્થળમાં કૌસ્તુંભ મણિમાળા ધારણ કરી હતી. નાકમાં સુંદર મોતી હતું. આંખો પ્રેમથી ભરેલી હતી. મને જે દર્શનથી આનંદ થયો તે વર્ણવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી. મને થયું કે હું દોડતો જાઉં અને શ્રી કૃષ્ણના ચરણમાં ઢળી પડું, તેમને વંદન કરું. મેં મારો જપ અંતકાળ સુધી ચાલુ રાખ્યો. જપની કદી પૂર્ણાહુતિ થતી નથી.
અંતકાળમાં મેં શ્રી કૃષ્ણ પ્રભુનું ચિંતન મનન કરતા દેહ છોડ્યો. મારું મૃત્યુ મેં પ્રત્યક્ષ જોયું. મને મૃત્યુનું સહેજે પણ કષ્ટ થયું નહીં. મારી બુદ્ધિ, વાણી અને મન પ્રભુ શ્રી કૃષ્ણમાં લીન થઈ ગયા. પ્રારબ્ધના બળે મારો નાશવંત દેહ છૂટ્યો ત્યારે ભગવાનની કૃપા કરી મને પોતાનામાં કાયમના માટે સમાવી લીધો. ત્યારબાદ 1000 યુગ બાદ ભગવાન યોગ નિંદ્રામાંથી જાગૃત થયા. બ્રહ્મદેવે ફરીથી આ જગતને રચવાનો સંકલ્પ કર્યો. ત્યારે મરીચી અને અન્ય ઋષિઓ સાથે હું ઉત્પન્ન થયો. હું બ્રહ્માજીને ત્યાં જન્મ્યો. પૂર્વજન્મોના કર્મોનું ફળ મને આ જન્મમાં મળ્યું. મારું નામ નારદ રાખવામાં આવ્યું. પૂર્વજન્મમાં કરેલા ભજનથી મારું મન સ્થિર થયું છે. તે સંસાર તરફ જતું નથી. મારું મન ચંચળ થતું નથી. હવે હું સતત પરમાત્માના દર્શન કરું છું. મહાવિષ્ણુની કૃપાથી જ હું આ ત્રણેય લોકમાં સ્વેચ્છાએ વિહાર કરું છું અને સપ્તશુરોના સંયોજન સાથે પ્રભુના ગુણગાન ગાતો રહું છું. મારા પ્રભુને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. તેથી જ હું આ વીણા સાથે જગતમાં ભ્રમણ કરું છું અને અધિકારી જીવોને પ્રભુ તરફ લઈ જાઉં છું. સમુદ્રમાં એક ડૂબકી મારવાથી કાંઈ રત્નો મળી જતા નથી, પરંતુ વારંવાર ડૂબકી મારવામાં આવે તો ક્યારેક એકાદ રત્ન મળી જાય છે. તે રીતે મને કોઈક લાયક જીવ મળી જાય છે. મને ધ્રુવ મળ્યો, પ્રહલાદ મળ્યો. તેઓને હું પ્રભુ પાસે લઈ ગયો. સત્સંગમાં મેં ભાગવત કથા સાંભળી. શ્રી કૃષ્ણ કથા સાંભળ્યા પછી મેં કૃષ્ણ કીર્તન કર્યું અને મારા કૃષ્ણ પ્રેમને પુષ્ટ કર્યો. કળિયુગમાં ઉગરવાનો એકમાત્ર માર્ગ એ નામ સ્મરણ અને કીર્તન. કીર્તનથી મનમાં પાપ બળે છે, હૃદય શુદ્ધ થાય છે, પરમાત્મા હૃદયમાં આવે છે, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે જ કથામાં અવશ્ય કીર્તન થવું જોઈએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી મળતી નથી, પણ સ્મરણ સેવા તરત મળે છે, નામ સેવા તરત મળે છે. જગતમાં સંતોના અભાવ નથી, પણ સદશિષ્યોનો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થયો છે તેને સત્પુરુષ મળી આવે છે. જ્યારે મનુષ્ય સંત બને છે ત્યારે જ તેને સંત મળે છે. સંત બન્યા પહેલાં સંત મળે તો તે સંતમાં સદભાવ થશે નહીં. જેની આંખમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે. સંત શોધવાથી નહીં, પણ પ્રભુ કૃપાથી જ મળે છે. જ્યાં સુધી મન દુર્જન હશે ત્યાં સુધી સંત મળતા નથી. સંત થશો તો સંત મળી આવશે. સંત થવા માટે કાંઈ ઘર છોડવાની જરૂર નથી. ઘરમાં રહીને પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. તુકારામ, એકનાથ, ગોપીઓ વગેરેએ ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. ભગવા કપડાં પહેરવાથી સંત થવાનું નથી. સંત થવા માટે તમારા કાળજાને એટલે કે તમારા મનને બદલવાની જરૂર છે. માનવને દેવ થવા માટે સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા આ 4 ગુણોની જરૂર છે. તે સત્સંગ વગર આવતા નથી. નારદજી સત્સંગથી દાસીપુત્રમાંથી દેવર્ષિ થયા છે. નારદ ચરિત્ર એ ભાગવતનું બીજારોપણ છે. સત્સંગ અને સેવાનું ફળ બતાવવાનો આ ચરિત્રનો ઉદ્દેશ્ય છે. ઈશ્વર સાથે એક થવું એટલે સમાધિ. ઈશ્વરમાં લીન થવું એ જ સમાધિ. જ્યાં સુધી નારદ ન મળે ત્યાં સુધી નારાયણના દર્શન થતા નથી. સંસારમાં આવ્યા પછી આ જીવ પોતાના સ્વરૂપને ભૂલે છે. જ્યારે કોઈ સંતની તેના પર કૃપા થાય છે ત્યારે તેને પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે. ખુદ વ્યાસ નારાયણને પણ નારદજીની જરૂર પડી હતી. બીજા બધા પુરાણોમાં વ્યાસજીની લૌકિક ભાષા છે, જ્યારે ભાગવતમાં વ્યાસજીની સમાધિ ભાષા છે. ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. આંખને જે દેખાય તે બધું જ સાચું હોતું નથી. જાદુગર રૂપિયાનો ઢગલો કરે છે. આંખે તે જુએ છે, પણ તે સાચું નથી. જો રૂપિયાનો ઢગલો ખરેખર સાચો જ હોય
તો જાદુગર આ બધા તમાશા શા માટે કરે? આંખને ખોટું પણ દેખાય છે. આંખો બંધ કરી સમાધિમાં પરમાત્માનું ધ્યાન કરતા સત્યનો સાક્ષાત્કાર થાય છે. 18,000 શ્લોકોનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો છે. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. રાજા પરીક્ષિતને નિમિત્ત બનાવીને આ સંસારના મનુષ્યોને પ્રભુ પ્રેમના પાઠ ભણાવ્યા. ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે. ભાગવત કથા મૃત્યુલોકના માનવીને કાળમુખમાંથી ઉગારી લે છે અને શ્રી કૃષ્ણના પ્રેમમાં તરબોળ કરી દે છે. જ્યાં સુધી ઈશ્વરમાં તમારો લય ન થાય ત્યાં સુધી આ ભાગવતનો આસ્વાદ કર્યા કરો. ભાગવત રસનું પાન કરો. વેદાંત સર્વોનો ત્યાગ કરી ભાગવત પાછળ પડો તેવું કહે છે. જ્યારે ભાગવતમાં સંસારીઓને કાંઈ છોડવાનું કહ્યું નથી, પણ તમારું સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરી પછી અનાસક્તપણે તે ભોગવો. સુખદેવજી જન્મથી જ નિર્વિકાર છે, એટલે તેમણે જન્મતા વેત જ પિતાને કહી દીધું, તમે મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી. કોઈ પિતા નથી, કોઈ પુત્ર નથી, આવા સુખદેવજી ઘેર કેમ આવે? શ્રી કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. તે સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે. તો કનૈયો સુખદેવજી જેવા યોગીને શું નહીં આકર્ષે? સુખદેવજીએ કૃષ્ણ લીલાના શ્લોકો સંભળાવવા જોઈએ. ભાગવતના શ્લોકો સાંભળી વનના હિંસક પશુઓ પણ વેરને ભૂલી શાંત બને છે. જે શ્લોકોની અસર પશુઓના મન પર થાય છે તે શ્લોકો શું સુખદેવજીને નહીં આકર્ષે? સ્તનમાં ઝેર ભરીને મારવાની ઈચ્છાથી આવેલી પૂતનાએ તેમને ધવરાવ્યા હતા, એટલે કનૈયે તેને માતા ગણી સદગતિ આપી. આવા ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજો કોણ દયાળુ છે કે જેનું શરણ ગ્રહણ કરીએ? મારા પ્રભુ દયાળુ છે. તેમણે પૂતનાને પણ યશોદા જેવી ગતિ આપી છે. શ્રી કૃષ્ણને માખણ મિશ્રીની નહીં પણ પ્રેમની જરૂર છે. સુખદેવજીની શંકાનું સમાધાન થયું ને કનૈયો કાંઈ માગવાનો નથી, આપણે તેને કશું આપવું નહીં પડે. સુખદેવજીને ભાગવત પુરાણ સાંભળવાની ઈચ્છા થઈ. કનૈયાની લીલા સાંભળી તેમનું ચિત્ત આકર્ષાયું. આંખ ઉઘાડી હોવા છતાં આ શ્લોકથી સમાધિ લાગે છે. નેત્ર બંધ હોઈને સમાધિ લાગે તે સામાન્ય, આ તો નેત્ર ઉઘાડા હોઈને સમાધિ લાગે. ગોપીઓને પણ આવી જ સમાધિ લાગી હતી. સુખદેવજીને ભાગવત શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા થઈ. સુખદેવજીએ વિચાર્યું કે વ્યાસજી મારા પિતા છે ને હું તેમનો ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જઈ જરૂર આ પુરાણ સાંભળીશ. વ્યાસજી સુખદેવજીને ભાગવત ભણાવે છે. સુખદેવજી આ કથા સાંભળી કૃતાર્થ થયા છે. આમ ભાગવત પુરાણનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તે વ્યાસ ભગવાનની ચિંતાનો અંત આવ્યો. ભાગવતની કથાનું પાન કરતાં ભૂખ તરસનું ભાન પણ રહેતું નથી. મેં પાણી પણ છોડ્યું છે, છતાં હું આપના મુખ કમળમાંથી નીકળતું શ્રી હરિ કથારૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી આ અતિ દુઃસહ ક્ષુધા પણ મને કષ્ટ આપતી નથી. પરીક્ષિત કહે છે, આ કથામૃતનું પાન કરતાં મને તૃષ્ટિ થતી નથી. જે ભજનમાં ભૂખ અને તરસને ભૂલે છે તે જ ઉત્તમ શ્રોતા છે, અને ઉત્તમ વક્તા એ જ છે કે જે કથામાં ભૂખ તરસને ભૂલાવે. વૃત્તિ આત્માકાર થાય તો દેહ ધર્મનું